Okay, never mind. Let's say equal to. If I'll play every role, પછી મારા નામે સ્કૂલ કર્યું ભણાવી હું કેમેરા એવું સેટ કરું એસાઇનમેન્ટ હું બધી આવડું ઓકે solve that one. Come on. Take your one. What's the answer? 2 NB is n squared. Let's do it. So first of all, it gives that it is turned to form a circular tube, and magnetic field at center is B. So B is going to be mu 0 1 I by 2 R or radius. Okay. Now second one. It is turned to n turn. Okay. So B dash is equal to mu 0 n. We are assuming current will be same. Divided by 2. Okay, radius same no because it's the same wire. If you bend it into n turns, so radius also will be correct. So the very simple relation is that length should remain constant. Did you understand this? R dash clear or not clear? L is 2 pi r. Second time L is n into 2 pi r dash. So here, if I want to write r dash, then r dash is going to be r upon n. Can you see that from these two equations? Compare what the log is, r dash equal to r upon n. Clear? So what do we get? Ultimately, b dash is equal to mu 0 n square I by 2r. Let me do it again. Clear? Right? Solve the next one. Fourteen કરાવવા જેવું નથી skip એટલો ઓ ભંગાર પૂછે છે when charge particle moves in magnetic field its kinetic energy when a charged particle moves in magnetic field its kinetic energy what remains same કાલ ભણ્યું હતું ને યાદ આવ્યું ને ઓકે
Done. That is, what's the answer? 1/4 pi. What is the formula of magnetic moment? M is equal to N/E. So I1 area length 1 meter હોય તો L is equal to 1 equal to 2 pi r કરવાનું ને જે હમણાં based on that you find out area will be pi r square 1/4 pi square, right? So that will give you answer T. Okay, there's the next question. એમાં ઓપ્શન નથી આપતો, મને જરૂર નથી લાગતો. આપું ચાલો ભલે કન્ફ્યુઝ થતા. Okay, what's the answer to that one? It's simple. They give you a kind of number, magnetic moment, and પછી total angular moment. So it divide करना. चलो तुम्हारा अभी क्या आंसर? બધાના લિસ્ટમાં એક ટોપિક લખી નાખો, એ તમારે રિવાઇઝ કરવાનો. રિવોલ્વિંગ ચાર્જ એન્ડ જાયરોમેગ્નેટિક રેશિયો. બરાબર? એટલે જઈને ભૂલા વગર ખાસ વાંચી લેજો, કારણ કે તમને આવડતું નથી. બરાબર? હવે નોટ્સ કાઢો. ચલો લાવ્યા છો ને નોટ્સ? વાંચી ચેપ્ટર 4 ની નથી લાવ્યા? જો એમાં મળશે આવું કંઈ. શું આન્સર આવે? Q/2m. કંઈ કરવાનું નથી. બરાબર ને? એટલે હું તમને બધાને એ કહું છું કે તમે ક્યાંય આડું અવડું ડાકોડિયા માર્યા વગર ખાલી મેં તમને જે લખાવ્યું છે ને એટલું તમે વાંચી લેશો ને તો એ તમને આરામથી નીટમાં 45 માંથી 40 ક્વેશ્ચન સોલ્વ કરતા આવડી જશે. બરાબર? કોઈ બીજું કંઈ કરવાની જરૂર હોતી જ નથી. અહીંયા ક્વેશ્ચન કરીએ છે, હજી પ્રેક્ટિસ કરજો, બટ ધોઝ આર ધ મેઇન થિંગ. એટલું કરતા ઘણું થઈ જવાનું. ઇટ્સ રેરલી એનીથિંગ ધેટ વી હેવ ધીસ. ઓકે? બરાબર? એટલે બધાને કહું છું કે લખેલું જૂનું વાંચતા રહેજો, નહીંતર આવું ભૂલાઈ જાય. તો આ ક્વેશ્ચનમાં કંઈ છે સાવ સિમ્પલ છે કે નહીં? ખાલી જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ છે, whenever there is a revolving charge, આ જે રેશિયો છે એને શું કહેવાય? જાયરોમેગ્નેટિક રેશિયો, and its value is fixed. ઈ જ આવે એટલે ઈ જ આવે, બીજું કંઈ આવે જ નહીં. It's always Q/2. બરાબર? આમ ગમે તેવું કીધું, આમાં બે ચાર્જ કીધા, સપોઝ 3 કે તો in equilateral triangle અને rotating, કઈ વાંધો નહીં. Q/2m. Got it? Understood? એટલે આ એક કન્સેપ્ટ ધ્યાન રાખજો. ડિરાઈવ નથી કરાવતો, કઈ જરૂર નથી. બરાબર?
go to next. સાવ easy. બરાબર ને? This question is really too big to write. What's the answer? D के B? 6.28 और શું કર્યું? ફોર્મ્યુલા યુઝ કરીને mu 0 n રાઈટ શ્યોર સાચું જ આવે ને આનું ધ્યાન રાખ્યું કે નહીં 100 turns per centimeter is how many turns per meter 10 raised to 4 10 okay so એ જ એક મેઇન કન્સર્ન તો કે જો આ ફરક હોય બોર્ડ એક્ઝામ અને નીટમાં આવા ફાલતુ ઓપ્શન નહીં કારણ કે આ એક કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે તમે એ તો સમજો છો ને લોકો ભૂલી જાય કે 100 ટર્ન્સ પર સેન્ટીમીટર છે મીટર નથી થાય છે કે નહીં આવી મિસ્ટેક તમારાથી ઘણીવાર આ ઓપ્શન્સ જો ધીઝ ઓપ્શન્સ ડોન્ટ અટેન્ડ ધેટ ફેક્ટ અને એવા ઓપ્શન આપ્યા છે કે વાંધો આવે નહીં ખાલી નંબર જ ફાઇન્ડ કરી નાખો તો ખબર પડી જાય કરેક્ટ અને ઓલામાં શું હશે આવા બે ઓપ્શન આપ્યા છે અને બેમાં પાવરનો ફરક છે અને ઘણા બધા ખોટો પાવર ટિક કરીને આવશે વિથ કોન્ફિડન્સ એવું થાય ને એટલે એવું ઓપ્શનમાં જરાક ધ્યાન રાખો બરાબર આવી નથી ઓકે લેટ્સ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન draw કઈ રીતે જોઈ લો these are two long parallel wires બરાબર એ બધો પાર્ટ મેં લઈ ગયો ને ડ્રો કરી દીધું and then everything
Done. Which one? B. C. Second B. 0 आगे 0. તમે મેગ્નેટિક ફોર્સ ની શું ફોર્મ્યુલા યાદ રાખી છે? આ શું છે? આ ચાર્જ પાર્ટિકલ છે ને. So what is formula of magnetic force on charged particle? What is formula of magnetic force on charged particle? Q V vector cross B vector. બરાબર. આ જે ખાલી Q V B રાખે છે ને આ બેને ફોટોન છે. સાચું ને? એ ખાલી Q V B રાખી છે ને. યા એટલા વર્ષોમાં બધું સમજી ગયા. તમે શું કરશો? રાઈટ? હું બધાને ના પાડું કે કોઈ દિવસ મેગ્નિટ્યુડ ની ફોર્મ્યુલા યાદ નહીં રાખવાની, વેક્ટર ફોર્મમાં રાખવાની, બધું કામ થઈ જાય. ડાયરેક્શન એ મળી જાય અને મેગ્નિટ્યુડ એ મળી જાય. So first of all, magnetic field at this point is in which direction? આ વાયરનો આમ અને નીચેના વાયરનો એમ છે. Right? So the magnetic field is cross, correct? Now that charged particle is moving perpendicular to plane of wire. Suppose board ની બહાર આવે ચાલતો જાય ગમે તે, no problem. Suppose this comes out of the board. The angle between velocity and magnetic field is 180. Right? So sin 180 0. Suppose on the left, so sin 0 0. Got it? Yes or no? So in either case 0 is the again same thing. Option. Textbook માં અહીંયા 0 option है. અને મને કહે 0 જો ને તમને 0 કહું. બરાબર ને? તો તમને કોન્ફિડન્સ આવે કે હા 0 છે. બરાબર, અમારે 0 જેવું કંઈક આવતું છે. 0. But just taking one option completely changes your thinking. સાચું ને? એટલે આ ઓપ્શનમાં ઘણું બધું રમાડી શકાય તમને. તમારે 10th માં એમસીક્યુ આવતો હતો બોર્ડ એક્ઝામ? 10th માં આવતો હતા ને? તમારા પછી વાળા તો એમ કે સર એમસીક્યુ નો પૂછો, ખબર જ નથી પડતી, ઓપ્શન આપવો જ નહીં. કારણ કે એમને આવા બધામાંથી એટલી બધી એવી ગેસ કરવાની ટેવ છે કે આ ગમે તે કરવા જ માંડે. એમને એવું લાગે કે આ ઓપ્શન સાચું લાગે ને આ વસ્તુ જ હશે, પણ એ નથી સમજતા કે તારે ઓપ્શન સાચા જેવા જ લાગે એવા જ આપવા. બરાબર ને? અહીંયા કોઈ થોડું μ0 એના મૂકે. બરાબર. તો please be careful about the options. Confuse નહીં થઈ જવાનું ઓપ્શન્સ ને જોઈને. Use them to your advantage, not against. કરો solve. Magnetic field of solenoid પૂછ્યું છે તો શું કરવાનું? B equal to μ0 small n I. But you see, you have to be careful. This small n is something else. N layers of winding. તથા તો total turn કેટલા છે? N. Okay. So turns per unit length માં મારે લખવું જોઈએ n upon L. Who understood this? Total turns n divided by length करो तो શું થાય? Turns per unit length. Clear? So this is B. હવે એકદમ easy થઈ ગયું ને? What do you think?
C. Clear or not clear? Sure. D તો આવતું નથી diameter સાથે કોઈ લેવા દે. Fine. Okay, yes, your next question. તો નાનું નાનું ફટાફટ લખો. પાછું પૂછ્યું ચાર્જ પાર્ટિકલ gains energy due to which field પછી ઓપ્શન એ ઇલેક્ટ્રિક ફીલ્ડ મેગ્નેટિક ફીલ્ડ બોથ અને નન ઓફ ધીસ સમ પણ એવું સાવ આવું નહીં પૂછ્યો નીટમાં ડોન્ટ એક્સપેક્ટ કર What's the answer? C. આમાં B. ઓમેગા ની ફોર્મ્યુલા શું છે? અને આમાં કરે એનો પછીનો પાછો પ્રેડિક્ટ કરાવવા દેવો ને
થઈ ગયો wrong બહુ કોમન મિસ્ટેક થઈ ગઈ Video. The answer is A. Because momentum is a vector. बराबर ने kinetic energy is scalar. Momentum is a vector. Direction the same થાય so momentum will change but kinetic energy will not. बराबर. Here's the next one. Done? What's it? 38 centimeter. And in which direction?
it between the wires or on the outer side? Okay, that's right. See, so given that there are two wires, one and two, let's say, and currents are 4 ampere, 6 ampere, and distance between them is 26. We want to find a point where the magnetic field becomes 0. So you can think that, suppose you take one point out here. The magnetic field due to the first wire at this point is in which direction? Dot or cross? Cross. Under the cross. So B1 is cross. Now at this point the magnetic field due to the second wire will be dot. Correct? So B1 cross, B2 dot. So these two will have to cancel each other so that you get 0 field. So just that at this point we should have B1 equal to B2 in magnitude. In direction they are opposite, but in magnitude they have to be same. Okay, our distance find on x. How would I have x? Right formula of B1, right formula of B2, and get the answer. કેલ્વિનોમીટર ને સ્ટોન્ટની ને ફોર્મ્યુલા વાંચીને આવ્યા છો ને આ ચેપ્ટરમાં આવે જ નહીં. अब આવે છે mu0 4 by 2 pi x is equal to mu0 6 by 2 pi 20 minus x. So x centimeter mark. Okay, we are writing everything in centimeter. So we will get x is. So to cancel karo, so you will get 2 3. So 40 minus 2x equal to 3. So x is equal to 8 centimeter. Clear or not clear? 8 centimeter from where? From first wire and towards the other wire, that is between the two. Fine. Here's your next question.
Let us imagine parabol. What is given? Wire is taking control in vertical. Then field arm. And they around a straight wire the field is circular. Okay. So suppose at some point the magnetic field of the earth is horizontal. So क्या opposite के આવશે ને કેવું થાય કે wire નું field suppose આ બાજુ at this point wire નું field આમ જાય અને earth નું field ઊંધું હશે. Then what will happen? The two will cancel each other. EH or H they look. Understood? So we have to find how far is that point where these two exactly cancel each other. Suppose our diagram માં draw કરો તો wire નું field cross and earth નું field dot. So these two should cancel each other. આની પહેલા ઓલો ક્વેશ્ચન પેપર જેવું થયું ને, instead of giving two wires, one wire and one field is directly given. But not use mu zero's value, right? આમાં mu zero. આવ્યો કે નહીં આન્સર? Done? Sorry? 5.5 centimeter. Meter. 5.5 meter. I think it's too high. Centimeter માં તો બરાબર. તો એવું થોડું થાય. એવું સેન્ટીમીટર થઈ ગયું. મીટર માં સેન્ટીમીટર થઈ ગયું. 100 થઈ ગયું. Okay, so did everyone do this? BW equal to H. BW the formula mu 0 I by 2 pi r or d. H is 0.36 into 10 raised to minus 4 test. Fine. Put value. Mu 0 is there. 4 pi 10 raised to minus 7. 2 by the 2 into 10 raised to minus 7. Current is 10. Distance find current. Okay. So ultimately we are getting R is equal to 2 into 10 raised to minus 6 divided by 0.36 into 10 raised to minus 5. बराबर ने? अब ऐसे डिवाइड करो, कैसे कराए? अने 200 करना होना है 36 करना. Okay, so 50 and 9. Got it? અને આ બધું કટ થઈ જશે. तो 5/9 मीटर આવે તો 55 સેન્ટીમીટર. એને 0 ઉડાડી દીધો વધારે. શું what happened? Have I made calculation mistake? I was expecting 5 point. That'd be very good. 55 are the centimeter. 50 by 9. So 50 by 9 goes. Let's do it. 200 by 36 percent. Right? And then into 10 raised to minus 6. And then here 10 raised to minus 4. Now 15 can be. Now 15 like I don't know. But that 4 like was a okay. 2 by 36 and 1 by 8 बराबर आ गया. So 1 by 8 is 0.55 meter. એટલે 5.5 centimeter. Alright? 100 by 18 centimeter માં આવે છે 5.5. બરાબર come on. થઈ જશે એક દિવસમાં. થઈ ગયો? એમાં તો ખાલી શર્ટની ફોર્મ્યુલા યુઝ કરવાની બરાબર ને?
but you can do it by basics also. The other possibility. ખાલી હોમવર્કમાં કરવા માટે ક્વેશ્ચન These are four semicircles around a square of side A. समझ गया नहीं? These are four semicircles around a square of side A. And if current flows in this loop like this, you have to find magnetic moment of this loop. Okay, question एकदम सीधो सॉल्व करना पड़ो विदाउट होमवर्क में पहले पहला कर दो सॉल्व क्यों हाँ 2 सही Let's see how. It's important to understand the meaning of the question. पहला तो G90 लगे, बराबर? There. It is given that when shunt is joined with it, shunt के मतलब लगाना series के parallel, right? So 2% of total current passes through a relator. So draw a diagram. It will help you imagine what is going on. Again, here shunt. Okay, so how much is Ig? It is 2% of total current. Did you understand this? How much? Sorry. Right? So Ig is 2% of I. હવે ઓલી formula યાદ હોય S is equal to GIG upon I minus I. That would do. નો યાદ હોય તો કંઈ વાંધો નહીં. પેરેલલ માં છે અહીંયા Ig કરંટ હોય તો અહીંયા શું આવે? I minus Ig. Put it. Right? એનાથી સિમ્પલ કરવું હોય તો અહીંયા કરંટ 2 તો અહીંયા 98 અને અહીંયા 100 yes or no percentage માં ડિવાઇડ થાય તો સીધું કરો તો 2G is equal to 98S yes આનાથી શું હોય બરાબર ને 2G equal to 98S તો કેન્સલ કરવાનો આવી ગયો ક્લિયર તો આ ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા નહીં આવે તો આવે છે બધું ઈઝી છે રાઈટ નાઉ you can solve that question till the bell ring homework થઈ જાય tomorrow we are going to discuss chapter 1 બરાબર okay એટલે as an advice I tell you chapter 1 actually cannot be separated in neat from chapter 2 એટલે કેપેસિટર વાળું કંઈ નહીં કરીએ but electric field electric flux and potential ત્રણ વસ્તુ potential potentiality બરાબર કેપેસિટર નહીં કેપેસિટર સેપરેટ got it એટલે આ ત્રણનું બધું વાંચીને આવશે પેલું પ્રોપર્ટીઝ ઓફ કંડક્ટર્સ ને એ બધું ખાસ વાંચીને આવશે એના ક્વેશ્ચન આવશે બરાબર टाइम पे तो